હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોને શુભ સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। તો આજે પાર્સલ આવેલું છે ઇન્ડિયાથી, તો કેમ કે ઇન્ડિયાથી પાર્સલ કરાવ્યું હતું તો આજે જ પૂગ્યું છે। તો ફાઇનલી આવી ગયું છે પાર્સલ। શું મંગાવ્યું છે એ ખબર નથી, પણ હમણાં મારા મમ્મી ઓપન કરશે। ઓપન કરે ને ત્યારે તમને દેખાડું શું મંગાવ્યું છે, કેમ કે પાર્સલ કરવામાં છે ને હમણાં થાતું હતું નહીં પાર્સલ, પણ બહુ લોંગ સમય થઈ ગયો ત્યારે આવ્યું, 2 વીક થઈ ગઈ। હમણાં મારા મમ્મી ઓપન કરે ને તમને દેખાડું શું આવ્યું મંગાવ્યું છે મમ્મી। તો ચાલો, તો हमारा पप्पा અહીંયા છે। તો ચાલો મારા મમ્મી હમણાં ઓપન કરે છે તો તમને દેખાડ દઉં શું મંગાવેલું છે બધી મારા મમ્મીએ। તો જો 2 પાર્સલ આવેલા છે, હવે એમાં મારી મમ્મી ઓપન કરે શું મંગાવેલું છે તો જોઈએ। કે ત્યાંથી આવતે આવતે થોડુંક છે ને ડેમેજ થઈ જાય ને, એટલે આખી પટ્ટી નીકળી ગઈ હતી। તો જો મિત્રો, કેમ કે એ લોકોએ ઓપન કરીને જોઈ હશે, કેમ કે દવા મંગાવેલી છે ને। તો જો મિત્રો, દવા પણ આવેલી છે પાર્સલમાં। પછી આ છે સુકાવેલું શાક છે, પછી છે આમાં છે બુમલા, સુકાવેલા બુમલા છે। તો મારા મમ્મી કાઢીશ બધી। તો આ છે સોલા છે, સુકાવેલા સોલા। પછી આ છે શું છે મમ્મી? અલવો સુકાવેલો છે, આ છે અલવો સુકાવેલો છે। બીજું શું છે મમ્મી એમાં? ટુરા સુકાવેલા છે, આમાં ટુરા, આમાં છોલા છે, આમાં અલગ છોલા છે, અને બુમલા પણ છે, મોટા છોલા છે। આમાં મેન્ડલી છે, આ છે મેન્ડલી, આ છે બીજા બુમલા। આમાં શું છે એમાં? ઓકે, તો આ છે ને અંડા બાફવાનું મશીન મંગાવેલું છે અમે। તો ખોલો છે, તો મારા પપ્પા ખોલે છે, દેખાડું તમને। તો આ છે બી છે, હું કહેવાનું બી છે, આઈ થિંક ખબર નહીં કહેવાનું બી છે, સોરાફળીની બી છે। અને આ છે ઈંડા બાફવાનું છે, આ મશીન મંગાવેલું છે ઇન્ડિયાથી। હા, ને આમાં શું છે કે ખબર નથી, તો મમ્મી ઓપન કરે છે। તો દેખાડ, આમાં છે ઘોડિયું છે, ઘોડિયું ઇન્ડિયાથી મંગાવ્યું છે। તો જો મારા પપ્પા ઓપન કરે છે। તો જો આમાં બધું મૂકેલું છે, એમાં છે બી પણ મંગાવેલા છે, અને કૃષ્ણ ભગવાનના કપડાં પણ મંગાવેલા છે, અને કૃષ્ણ ભગવાનનું હિંચકો પણ મંગાવેલો છે હિંચકાવવા માટે, કે જન્માષ્ટમી આવશે ને ત્યારે હિંચકાવવા બેસાડવા માટે। તો જો મિત્રો, તો આ છે બધા ભગવાનના કપડાં મંગાવેલા છે મારા મમ્મીએ। ચાલ્યો, ને આ બધા બી છે, વાવવા માટે મંગાવ્યા હતા બી, ને સ્ટીલનું કોળિયું મંગાવેલું છે, એટલે સ્ટીલનું આવેલું છે। તો હાલો, કરા છે, કપડા છે કૃષ્ણ ભગવાનના। તો
તો સ્ટીલનું કોળિયું આવેલું છે. તો ફાઇનલી મિત્રો પરફેક્ટ આવી ગયું છે, કંઈ ડેમેજ થયું નથી. તો જો તો હવે બીજું ડે ઓપન કરશે મારા મમ્મી હમણાં. તો બીજા પાર્સલમાં શું છે એ તમને દેખાડું. તો ચાલો મિત્રો, તો બીજું પાર્સલ ખોલી નાખીએ. બીજા પાર્સલમાં શું છે એમાં પણ તમને દેખાડે. તો મિત્રો આમાં છે વેફર મંગાવેલી છે, કેમ કે વજન કરવા માટે એ લોકોએ થોડીક વેફર મૂકેલી છે, કેમ કે વજન ઓછો આવતો હોય ને તો એના માટે છે ને વેફર થોડીક મૂકી હતી. તો જોઈ લે, ચાલો એમાં પણ હું મંગાવેલું છે જોઈ લઈએ આપણે. એમાં શું છે? આ છે કરવો લીમડો મંગાવેલો તો સુકાવીને, કેમ કે ગરમ પાણીમાં કોઈને બાફ લેવી હોય ને તો આ નાખીને બાફ લઈ શકે છે. તો આ બધી કપડાં મંગાવેલા છે, આ બધી કપડાં છે. આ ઘોડિયાનું પેલું કવર છે ને આમાં મસાલો મંગાવેલો છે. જો આ બધી મસાલો છે. તો જો મિત્રો એટલું વસ્તુ મંગાવેલું છે. આ બધું સુકલ શાક છે, સુકાવેલું આ શાક છે. પેલી છે દવા છે ને વેફર મંગાવ્યું હતું, પછી ઘોડિયું છે ને આ મસાલો મંગાવેલો છે. જો મિત્રો આ બધી સુકાવેલું શાક છે. એમાં છે એમાં દવા મંગાવેલી નથી, કેમ કે ખાલી થઈ ગઈ હતી ને એટલે પાર્સલમાં કે મંગાવી લે તો દવા આવી જાય, કેમ કે પાર્સલમાં બહુ સમય લાગે. પણ ફાઇનલી આવી ગયું છે. તો ચાલો મિત્રો તમને દેખાડે. તો આપણે છે ને વેફર ખાઈ લે ઇન્ડિયાની, ટેસ્ટ કરી લે કેવી આવે. બહુ મસ્ત આવે આ ક્રન્ચી વેફર, સ્પાઈસી. તો ચાલો મિત્રો ખાઈ લઈએ ક્રન્ચી વેફર, કેમ કે લોંગ સમય પછી ખામ્સ. તો ચાલો મિત્રો, તો બધું બરાબર જ આવી ગયું છે, કેમ કે સમટાઈમ્સ છે ને પાર્સલ આખું ડેમેજ હોય ને તો બધું તૂટી જાય. એના ફાઇનલી મારા પપ્પા ફિટ કરે છે ઘોડિયું, હમણાં નવું આવેલું છે એ. તો જો આવી રીતના ઘોડિયું છે સ્ટીલનું. તો બારે પણ જઈ શકે ને તો લઈને પણ જઈ શકે, કેમ કે આખું ફોલ્ડર થઈ જાય. તો હમણાં મારા પપ્પા આવે છે ને આખું ફિટ કર્યું. મિત્રો ફાઇનલી આખું ફિટ થઈ ગયું છે, પપ્પાએ કરી નાખ્યું છે. તો એનું ઘોડિયાનું કવર લગાવી દઈ. તો ફાઇનલી તૈયાર થઈ ગયું છે ઘોડિયું. તો જો મિત્રો આવી રીતના છે ઘોડિયું. એ ઘોડિયું છે ને આપણે બહાર પણ જઈએ ને ફરવા માટે તો એ ફોલ્ડર થઈ પણ શકે અને પાછું ફિટ પણ કરી શકે. એટલે અમે ઓનલાઈન મંગાવ્યું છે ઇન્ડિયાથી, એટલે સારું છે. તો ચાલો મિત્રો, તો તમને આજનું વેધર દેખાડે બહારનું કે મસ્ત છે, તડકો છે અને પવન પણ છે. તો જો આપણે અહીંથી તમને દેખાડે. તો જો મિત્રો આજનું વેધર એટલું મસ્ત લાગે. તો ચાલો મિત્રો, તો ફરી એક નવા બ્લોગમાં મળશું. તો બધા મિત્રોની બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ.